બોડેલી ખાતે દેવનારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ તથા તારાચંદ બાપુનું પાલ પરાંગણા છોટાઉદેપુર વણકર સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજના વિદ્યાર્થીઓને નોટબુક, ચોપડા, કંપાસ, કપડાં તેમજ વિધવા મહિલાઓને સાડી વિતરણ કરવામાં આવી. બોડેલી ખાતે એપીએમસી માર્કેટમાં વણકર સમાજનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડોદરા જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લામાં રહેતા વણકર સમાજના લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા. જ્યારે આ કાર્યક્રમમાં સમાજના વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકે અને સમાજનું નામ રોશન કરે તે માટે દેવનારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ તથા તારાચંદ બાપુનું પાલ પરાંગણા વણકર સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને ધોરણ 1 થી 12માં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક, પેન, કંપાસ તેમજ કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનાથી ગરીબ પરિવારોના માતા પિતાને સહાયતા રહે. જ્યારે વિધવા મહિલાઓને સાડી વિતરણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર ભાજપા પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે વણકર પાલ પરાંગણા સમાજના ટ્રસ્ટી તારાચંદ બાપુ, વણકર સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ, મહિલાઓ અને બાળકો પણ જોડાયા હતા. વણકર સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ બોડેલી એપીએમસી હોલમાં શિક્ષણ સમિતિ દ્વારા પાલ પરાંગણાના 35 ગામના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ, નોટબુક, પેન, પેન્સિલ, કંપાસ, ગાઈડો અને વિધવા બહેનોને સાડીનું વિતરણ મોતા ગામના દેવનારાયણ પરિવાર તરફથી વિતરણ કરવામાં આવ્યું. વણકર સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 3 વર્ષથી દેવનારાયણ પરિવારના સાથ સહકારથી આ કાર્ય કરી રહ્યું છે. આ કાર્યક્રમ એક ભવ્ય કાર્યક્રમ પાલ પરાંગણાને શિક્ષણમાં પ્રોત્સાહિત કરવા માટે અને સંગઠન એકત્રિત કરવા માટે આવા દર વર્ષે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. મોટા ગામના તારાચંદ બાપુ, છોટાઉદેપુર જિલ્લા ભાજપના પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા સાહેબ તેમજ અન્ય 10 મહેમાન અતિથિ વિશેષ એવા પધારેલ અને તેમની સમકક્ષ આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો. વણકર સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને એકતા સંગઠન માટે આવા અવારનવાર ઘણી બધી પ્રવૃત્તિઓ દ્વારા આવા પ્રોગ્રામ કરવામાં આવે છે અને કરતા રહેશે.